અડુક્યો દડુક્યો ગરબાને 25 આ વર્ષે પૂર્ણ થતા હોય અડુકો દડુક્યો ટ્રસ્ટ દ્વારા આજે 25 વર્ષની સફર અંતર્ગત બાળ કલાકારો માટે આજે વડોદરા ખાતે ગરબાનો ડેમો યોજાયો હતો। આ વર્ષે યોજનારા બાળ ગરબા અડુક્યો દડુક્યોની ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આ વર્ષે અડુક્યો દડુક્યો ગરબાને 25 વર્ષ પૂર્ણ થતા હોય આ પ્રસંગે ગરબા આયોજકોમાં હર્ષની લાગણી વ્યાપી છે। એટલું જ નહીં 25 વર્ષની સફળતાપૂર્વકની મંજિલને વિસ્તૃત માહિતી આપવા માટે આજે ટ્રસ્ટ દ્વારા બાળ કલાકારોના ગરબાનો ડેમો યોજવામાં આવ્યો। સાથે બાળ કલાકારના ગાયક વૃંદે ગરબા ગાવાની પ્રેક્ટિસ કરી અને જેમાં ભવરિયા લિટલ ગ્રુપ દ્વારા ગાયક વૃંદે ડેમો યોજવામાં આવ્યો હતો। अडुक्यो गरबा का संचालन मैं कर रही हूँ। पूरे वडोदरा वासियों को इस गरबे में जरूर से आना है। अब मैं नारी शक्ति पे एक कविता प्रस्तुत करने जा रही हूँ। यह कविता उस समय की है जब बेटियां कुछ भी कहती थी उन्हें कहा जाता था नहीं तुम लड़की हो तुम जाने दो। कि आसमान की सैर करूं मैं पंख जरा फैलाने दो। बचपन से तो यही सुना बस लड़की हो तुम जाने दो। और पापा संग बाजार गई तो दिखे खिलौने रंग बिरंगे। नन्ही आंखें चमक उठी थी यह भी लेंगे वो भी लेंगे। नाचने वाला बंदर देखो गुड्डी लाल चुनर वाली। भागेगी ये बहुत तेजवल ले लो कार हरी वाली। प्यारी है बंदूक बहुतियां लेकर मुझे चलाने दो। आंख दिखाकर पापा बोले लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो। अब साइकिल आई है घर पे या जब आई साइकिल घर पे तो भैया पे उछल पड़ी थी मैं। इधर से देखो उधर से देखो जैसे बहुत बड़ी थी मैं। पटी पतंग चिपकाने को चावल के दाने लाती मैं। शायद आज उड़ाने दो मन ही मन मुस्कुराती मैं। हील पतंग के दो क्या भैया मुझे भी आज उड़ाने दो। चल जा छोटी भाग यहाँ से लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो। अब उस बेटे की पढ़ाई की बात आ रही है कि पेंसिल मिट्टा कापी बस्ता और किताबें लाऊंगी। जल्दी से तैयार करो माँ मैं भी पढ़ने जाऊंगी। नहीं कलेक्टर बनना तुमको फिर संसार बताना है। हिंदी इंग्लिश गणित तुम्हारा सब बचाना है। एक बेटी कह रही है पढ़ लिख कर माँ बनूंगी अफसर स्कूल जरा तुम जाने दो। चाचा मामा ताऊ बोले लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो। अब उस बेटी की शादी की बात आई कि लगे कटारे घर के आंगन में और पंडित गुणगान करे। जहाँ किसी की मोटर बाइक और कोई महलों की मांग करे। थोड़े सावले है मोटी कुछ फिर भी बात बनाएंगे। अरे लड़का है सरकारी उनका ऐसा कर क्या पाएंगे। बेटी कह रही है शादी मेरी है माँ पर मुझको मेरा पसंद तो आने दो। बड़ों का कहना मानो बेटी लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो। अब इतना हो गया उस बेटी से अब सहन नहीं रहा। उसने सहन नहीं किया उसने कहा जिस साहस शौर्य दम मेरा पूछो अग्नि की तरुराई में। गौरव को भी धूल चटाने वाली लक्ष्मीबाई मैं। बनूं मिताली राज में मुझे झंडा अपना फहराने दो। छक्के पे छक्का मारूंगी मैं बल्ला जरा घुमाने दो। आसमान की सैर करूं मैं पंख जरा फैलाने दो। अब कभी ना कहना हमसे कि लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो। आप થવા જઈ રહ્યો છે અમે જે સિલ્વર જ્યુબિલી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે। બાળકોની સાથે જે નિર્દોષ નવરાત્રિનો જે આનંદ હોય છે ને જે અમે જ જાણીએ છીએ અને અમારા બાળકો જાણે છે કે એનો આનંદ શું છે। અમને વડોદરા શહેરમાં જ્યારે અમે આવા સમયમાં ફરતા હોઈએ ત્યારે હોર્ડિંગ પર જે ફોટા લાગતા હોય છે કે ભાઈ આ જગ્યા ઉપર આ ગરબા ગાનારી વ્યક્તિ છે તેનો આનંદ અમને એટલા માટે થાય છે કે અમારા પ્લેટફોર્મ ઉપરથી તૈયાર થઈને ગયેલો છે।
હું ચિરાગ શાહ. અડુક્યો દડુક્યો ગરબાની મુખ્ય શરૂઆત 2001માં કરવામાં આવી હતી. ત્યારે અડુક્યો દડુક્યો ટ્રસ્ટના અમારા કમિટી મેમ્બરોએ એવું નક્કી કર્યું કે આપણે ફક્ત બાળકો માટેના જ ગરબા કરવા છે, જેમાં રમનારા બી બાળકો, ગાનારા બી બાળકો અને વગાડનાર બી બાળક જ હોય. એ એમથી લઈને અમે આ ગરબાની શરૂઆત કરી હતી. આજે આ વર્ષે રજત જયંતિ વર્ષ 25મું વર્ષ અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવનું અમે ઉજવી રહ્યા છે. આ વખતે અમે એક નાની દીકરીને એન્કર તરીકે રજૂ કરી રહ્યા છે. એ નાની દીકરી બહુ સરસ રીતે બોલે છે. એ અમે આજે જ એને મળ્યા છે અને એને અમે તૈયારી કરવા માટે કીધું છે. અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ માતાજીની અસીમ કૃપાથી અડુક્યો દડુક્યોમાં આવનાર દરેક બાળકને માતાજીના આશીર્વાદ મળે છે. અને આજે 2001થી શરૂ કરેલ ગરબામાં કેટલા લોકો કઈ કઈ જગ્યાએ પહોંચી ગયા છે. આજે બી અમને મળે છે ને એવું કહે છે કે અમે 2005માં અડુક્યો દડુક્યો ગરબામાં રમ્યા હતા, તો અમને આનંદ થાય છે. કેટલા વકીલ બની ગયા, કેટલા ડૉક્ટર્સ બની ગયા. એટલે એનો આનંદ અને ઉત્સાહ અનેરો હોય છે અમને. અને અમે લોકો લગભગ 2-2.5 મહિનાથી આ આયોજન માટે ભેગા થઈને લાગીએ છીએ. અને અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવમાં સિઝન પાસ મેળવનાર દરેક બાળકને અમે રોજે રોજ ગિફ્ટ આપીએ છીએ, જે અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવની ખાસિયત છે. મારું નામ ડૉક્ટર દિનેશ યાદવ છે. આ મારા સાથી મિત્ર ચિરાગભાઈ શાહ છે. અમે 2 જ જણાએ આ ગરબાની શરૂઆત કરી હતી. ખાલી બાકડે બેઠા બેઠા નક્કી કર્યું કે કશું કરવું છે બાળકો માટે, અને આ ગરબાની શરૂઆત કરી. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.